દિવ્ય દરબારના નામે એક અંધશ્રદ્ધાનો મહાકુંભ કરવા જઈ રહ્યા છીએ. કાર્યક્રમ એવો કોઈ ચમત્કારનો છે નહીં, કોઈ અંધશ્રદ્ધા ફેલાવવાનો છે નહીં. ચમત્કાર, આ ઢોંગીપણું, આ બધી બાબતોથી જે ભોળા ભક્તોને ભોળવીને જે ફંડ એકત્રિત કરવામાં આવે છે એની સામે મારો વાંધો છે. કાર્યક્રમને અનુલક્ષીને કોઈ પણ જગ્યાએથી કોઈ પણ જાતનું ફંડ ઉઘરાવવાનું નથી. સમિતિના નામે લોકોએ પણ કોઈને ફંડ આપવું નહીં. ભોળા ભક્તોને ભોળવી અને અંધશ્રદ્ધા ફેલાવી, ચમત્કાર ફેલાવવો એને ઢોંગીપણું ન કહેવાય તો બીજું શું કહેવાય? આ તો જાહેર સ્ટેજ ઉપરથી લાખો લોકોની હાજરીમાં હનુમાનજીના ગુણગાન ગવાવાના છે, તો એમાં અંધશ્રદ્ધાનો વિષય જ ક્યાંય આવતો નથી એવું અમે માનીએ છીએ. આ એ જ વ્યક્તિ છે કે જેમણે એક વખત ગુજરાતી સમાજને ગાંડો કીધો કે બાબા ઉપર અનેક જગ્યાએ હાઈકોર્ટ સુધી કેસ પણ થયેલા હતા. હાઈકોર્ટમાંથી ક્લીન ચીટ મળેલી છે. દરબારમાં ચિઠ્ઠી નાખી અને પ્રશ્નો હલ કરે છે, તે અંધશ્રદ્ધા નહીં તો બીજું શું? કે બાબા કોઈ સ્ટેજ ઉપરથી ચમત્કારનો કાર્યક્રમ બતાવવાના નથી. આગામી તારીખ 5, 6 અને 7 રાજકોટની રેસકોર્સ ખાતે બાબા વાગેશ્વર છે તેઓ આવી રહ્યા છે. હનુમંત કથા અને દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ આ દિવ્ય દરબાર પહેલાં જ એક વિવાદ જે છે તે સામે આવ્યો છે. પરસોત્તમ પીપળિયા જે છે સામાજિક અગ્રણી, તેમના દ્વારા સોશિયલ મીડિયાની અંદર એક પોસ્ટ કરવામાં આવી છે અને તેમાં તેમણે લખ્યું છે કે અંધશ્રદ્ધાનો મહાકુંભ જે છે તે ઉમટવા જઈ રહ્યો છે ભોળા ભક્તો, આવું તેમણે લખવામાં આવ્યું છે. ત્યારે આ બાબતે જે આખી સમિતિ છે કે જે આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યાંથી મંગેશભાઈ છે આપણી સાથે. શું કહેશો? હાલ જે પ્રમાણે સોશિયલ મીડિયાની અંદર આખો વિવાદ ઊભો થયો છે અને પરસોત્તમ પીપાળિયાએ આ વિવાદમાં કહ્યું છે કે આ બધું તો આખું અંધશ્રદ્ધા પર ચાલી રહ્યું છે. એ એમના વ્યક્તિગત વિચારો એમણે રજૂ કર્યા છે. દરેકને બંધારણીય અધિકાર છે પોતાના કોઈ પણ બાબતે વ્યક્તિગત વિચારો રજૂ કરવાનો. કાર્યક્રમ એવો કોઈ ચમત્કારનો છે નહીં, કોઈ અંધશ્રદ્ધા ફેલાવવાનો છે નહીં. કાર્યક્રમ બાગેશ્વર ધામ પીઠાધીશ્વર શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી દેશ અને દુનિયાના વિવિધ સ્થાનો ઉપર પોતાની હનુમંત કથા કરી રહ્યા છે. અનેક લાખો લોકોને સનાતન ધર્મ સાથે જોડવાનું, સનાતન ધર્મ ઉજાગર કરવાનું, યુવાનો સનાતન ધર્મથી નજીક આવે એવા કાર્યો કરી સનાતન ધર્મને મજબૂતાઈથી રજૂ કરવાનું કામ કરી રહ્યા છે. એના ભાગને અનુલક્ષીને જ રાજકોટમાં આગામી 5, 6, 7 જૂનના રોજ રેસકોર્સ મેદાન ખાતે પણ સનાતન સેતુ હનુમંત કથાના માધ્યમથી હનુમાનજીના ગુણગાન ગાવાની એક કથા યોજાઈ રહી છે. એમાં દિવ્ય દરબાર પણ થવાનો છે, પણ એમાં અમને નથી લાગતું કે કોઈ અંધશ્રદ્ધાનો વિષય હોય. પોતાની આસ્થા, વિશ્વાસ, હનુમાનજી સાથેની શ્રદ્ધા લઈને લાખો ભક્તો જ્યારે કથા સાંભળવા આવતા હોય તો એ સૌની પોતપોતાનો વિચાર પોતે રજૂ કરેલો છે. એમાં જનરલ ભક્તોને કે સનાતનીઓને કાંઈ અંધશ્રદ્ધા વિશે લાગતું ઓળખતું હોય એવો કોઈ બનાવ બનવાનો નથી કે બાબા કોઈ સ્ટેજ ઉપરથી ચમત્કારનો કાર્યક્રમ બતાવવાના નથી. હનુમાનજી સાથેની કથા કરી સનાતન ધર્મને ઉજાગર કરવાનું, સનાતન ધર્મને મજબૂત કરવાનું કાર્ય કરી રહ્યા છે. એમાં સૌ સનાતનીઓએ જોડાવવું જોઈએ હું સમિતિ વતી હું આહવાન કરું છું. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ ઢોંગ થઈ રહ્યો છે, કારણ કે 3 વર્ષ પહેલાં જ્યારે આ કાર્યક્રમ થયો હતો ત્યારે જે ચિઠ્ઠી કાઢીને લોકોને બોલાવવામાં આવ્યા હતા, ત્યારબાદ પરસોત્તમ પીપળિયા સાથે વિજ્ઞાન જાથાએ પણ આ બાબતે સોશિયલ મીડિયામાં વાત કરી છે, તો આ કેટલું યોગ્ય માનો છો? જી ચોક્કસ, આવું અનેક વખત આપના માધ્યમથી આપને પણ ખ્યાલ હશે કે બાબા ઉપર અનેક જગ્યાએ હાઈકોર્ટ સુધી કેસ પણ થયેલા હતા. હાઈકોર્ટમાંથી ક્લીન ચીટ મળેલી છે. દેશના અને વિશ્વના 180થી પત્રકારોએ પણ બાબાના દરબારમાં ભાગ લઈ બાબાએ એની ચેલેન્જ સ્વીકારી અને અનેક લોકોએ રૂબરૂ આવી અને મીડિયાના માધ્યમથી, ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી પણ એને ક્લીન ચીટ આપેલી છે કે આમાં કોઈ ચમત્કાર નથી, માત્ર ને માત્ર હનુમાનજીની શ્રદ્ધા સાથે જોડાયેલા લોકોનો જ કાર્યક્રમ છે અને હનુમાનજીના જ ગુણગાન છે. એ આપ આગળના વિડીયો જોશો તો પણ ખ્યાલ આવશે અને અનેક કોર્ટોએ પણ ચુકાદા આપેલા છે એમના વિશે. ગયા વખતે પણ કંઈક વિવાદ થયો હતો અને ત્યારબાદ આખી સમિતિ પરસોત્તમ પીપળિયા પાસે પણ ગઈ હતી, ત્યારે તેમને કંઈક લેખિતમાં આપવામાં આવ્યું છે. એ વિવાદ શું છે? ના, એવો કોઈ ગયા વખતે વિવાદ થયો તો એવું મારા ધ્યાનમાં નથી, છતાંય હશે તો જોઈ લેશું. અરજી થઈ હતી, પૈસા કંઈક લઈ લીધા હતા વંશમાં કરીને એવી વાત. ના, એવો કોઈ વિવાદ થયો એવું મારા ધ્યાનમાં નથી, છતાંય હું તપાસ કરી લઈશ. જરૂર લાગે તો પરસોત્તમભાઈ પાસે અમે પણ રૂબરૂ મળી આવશું.
શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની એક પાતળી ભેદરેખા હોય છે. એ નક્કી કરવાનો અધિકાર પોતાને જ હોય છે કે તમે જેમાં શ્રદ્ધા માનતા હોય એમાં કદાચ હું અંધશ્રદ્ધા પણ માનતો હોઉં. મને જેમાં શ્રદ્ધા છે એને આપ પણ અંધશ્રદ્ધા માની શકો છો. તો એ વ્યક્તિગત પ્રશ્ન છે. વ્યક્તિગત રીતે લોકો નક્કી કરી શકતા હોય છે કે કેમાં શ્રદ્ધા રાખવી કે કેમાં અંધશ્રદ્ધા રાખવી. અને હું માનું છું ત્યાં સુધી અંધશ્રદ્ધા આપણે કેમાં કહી શકીએ કે બંધ રૂમમાં તમારી સાથે કોઈ આર્થિક વહીવટ કરીને કોઈ તમને દાણા દે છે, કોઈ દોરો બાંધી દે છે, કોઈ પાણી પીવડાવે છે, કોઈ ધાગો બાંધી દે છે અને પૈસા લેતા હોય તો એને અંધશ્રદ્ધાનો વિષય કહી શકાય કે ધર્મના નામે ધતિંગ કરે છે. આ તો જાહેર સ્ટેજ ઉપરથી લાખો લોકોની હાજરીમાં હનુમાનજીના ગુણગાન ગવાવાના છે તો એમાં અંધશ્રદ્ધાનો વિષય જ ક્યાંય આવતો નથી એવું અમે માનીએ છીએ. એમણે પરસોત્તમભાઈ એવું પણ કહ્યું કે અંધશ્રદ્ધાના નામે કરોડો રૂપિયા અહીંથી ભેગા કરવામાં આવશે, ફાળો ઉઘરાવવામાં આવશે. જો પ્રેસ કોન્ફરન્સ જ્યારે આયોજન સમિતિની થઈ ત્યારે આપ સૌ પત્રકાર મિત્રો પણ ત્યાં ઉપસ્થિત હતા મીડિયાના. ત્યાં પણ જાહેરાત કરવામાં આવી હતી કે સૌરાષ્ટ્ર સનાતન સમિતિના માધ્યમથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે. કાર્યક્રમને અનુલક્ષીને કોઈ પણ જગ્યાએથી કોઈ પણ જાતનું ફંડ ઉઘરાવવાનું નથી. સમિતિના નામે લોકોએ પણ કોઈને ફંડ આપવું નહીં. તો આર્થિક ઉપાર્જનનો કોઈ એમાં ઇસ્યુ જ નથી. તો અંધશ્રદ્ધા ફેલાવવાનો કે અંધશ્રદ્ધા ફેલાવીને પૈસા લોકો પાસેથી લઈ લેવાનો એવો કોઈ પ્રશ્ન જ નથી આવતો. એટલે આ વિષય જ અંધશ્રદ્ધાનો નથી, શ્રદ્ધાનો છે. એમનું કહેવું એમ છે કે જે એમની સમિતિના જે બાબા બાગેશ્વરના લોકો બેસવાના છે જે ફાળા માટે, કેન્સર હોસ્પિટલ હોય કે એ બધું એ કે ધતિંગ છે અને આ અંધશ્રદ્ધાના નામે પૈસા લેવાય છે. કેન્સર હોસ્પિટલ ધતિંગ હોય તો આપ સૌ મીડિયાના મિત્રો જાણો છો કે એમના ખાતમુહૂર્તમાં, ભૂમિપૂજનમાં દેશના માનનીય વડાપ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા, દેશના રાષ્ટ્રપતિ પણ ઉપસ્થિત રહ્યા હતા, દેશના અનેક મહાનુભાવો, વિદેશના અનેક એમ્બેસેડરો જે ભારતમાં રહે છે એઓ પણ એ કાર્યક્રમમાં હાજર હતા. અને આપણે સૌએ મીડિયાના માધ્યમથી એ કાર્યક્રમ જોયો છે. લાખો લોકોની હાજરી હતી. તો ભારતની સૌથી મોટી કેન્સર હોસ્પિટલ ત્યાં બની રહી છે. એમાં આપને શ્રદ્ધા, વિશ્વાસ અને એમના કાર્યની માહિતી હોય તો આપ ડોનેટ કરી શકો છો. જ્યારે સામાજિક કાર્ય કોઈ પણ થતું હોય તો એમાં ફંડ કે રકમ સમાજ આપતી હોય તો જ સામાજિક કાર્ય થઈ શકવાનું છે. ત્યાંની જે અન્નપૂર્ણા વ્યવસ્થા ચાલે છે, દીકરીઓના સમૂહ લગ્નના લાખો દીકરીઓના અત્યાર સુધી સમૂહ લગ્ન થયા છે. તો ખર્ચ જે થવાનો છે એ દાતાઓ આપે છે, એ બાબાની સમિતિ દ્વારા ખર્ચ કરવામાં આવે છે. તો સામાજિક કોઈ પણ કાર્ય ફંડ વગર તો શક્ય જ નથી થવું. તો એ એને વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય તો એણે ડોનેશન કરવાનું છે. કોઈ પાસેથી આ જોડાવા માટે આવ્યા ને એટલા પૈસા દેવાના છે એવો તો કોઈ ઇસ્યુ છે નહીં. એ તો બધું જ ફ્રી ઓફમાં છે અને હનુમાનજીની કૃપા હોય તો જ થાય છે. લાખો લોકો આવ્યા હોય એમાંથી 5-15 લોકોનું જ નામ આવે છે, બધાના નામ પણ નથી આવતા. તો એ નામે પણ ચોઈસ ફિલિંગ કરીને લેવામાં નથી આવતા. જે લોકો હનુમાનજીને પ્રાર્થના કરીને આવ્યા હોય ને એના નામ આવે તો બાબા બોલાવે છે, એનો પ્રશ્ન રજૂ કરે તો જાહેરમાં જ એનો જવાબ આપે છે. કંઈ સિપરેટ રૂમમાં લઈ જાય અને ત્યાં એની યારે વાટાઘાટ કરે અને ફંડ લે એવો કોઈ પણ ઇસ્યુ છે નહીં. અહીંયા પણ નથી. અને એના જ્યાં જ્યાં કથા થાય છે ત્યાં દરેક જગ્યાએ જાહેર મંચ ઉપરથી જ દરેક કાર્યક્રમ થાય છે અને એમાં કોઈ અંધશ્રદ્ધાનો વિષય નથી. જે વિવાદ શરૂ થયો છે તેમને ડામવા માટે પરસોત્તમભાઈને મળવાના જો ખરા તમે? કોઈ ઇસ્યુ નથી. આપ વિવાદ કહી રહ્યા છો, એમણે એમનો વિચાર રજૂ કર્યો છે. કોઈ વિરોધ હોય કે કોઈ સંગઠન કાર્યક્રમ રોકાવા આવ્યું હોય એવો કોઈ વિવાદ નથી. આજ મને મારા વિચારો રજૂ કરવાનો બંધારણીય હક છે, પરસોત્તમભાઈને એના વિચારો રજૂ કરવાનો હક છે. અને ખૂબ વરિષ્ઠ અગ્રણી છે, સામાજિક આગેવાન છે, સહકારી આગેવાન છે. અમે પણ એમની રિસ્પેક્ટ રાખીએ છીએ. છતાંય દરેકના એક ઘરમાં 5 લોકો હોય તો 5 લોકોના વિચારો અલગ અલગ હોય છે. તો એમણે એમનો વિચાર રજૂ કર્યો છે. સમાજ નક્કી કરશે કે શ્રદ્ધા સાથે જોડાવવું છે કે અંધશ્રદ્ધા સાથે જોડાવવું છે. અહીં તો કોઈ કાર્યક્રમ અંધશ્રદ્ધાનો છે નહીં. સમિતિ વતી પણ હું લોકોને આહવાન કરું છું કે હનુમાનજીની ભક્તિ, સનાતન જાગરણના વિશેનો કાર્યક્રમ છે તો સૌ પોતાની શ્રદ્ધા મુજબ હનુમાનજીમાં વિશ્વાસ રાખી જોડાય. બિલકુલ. તો આ તો આપણી સાથે મંગેશભાઈ, તેમણે કહ્યું કે જે પ્રમાણે પરસોત્તમ પીપળિયા જે છે તેમને પોતાનો વિચાર જે છે તે વ્યક્ત કર્યો છે. કોઈ અંધશ્રદ્ધાનો કાર્યક્રમ નથી, અહીંયા હનુમંત કથાનો કાર્યક્રમ થવાનો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે 5, 6 અને 7
આગામી જે તારીખ છે ત્યારે રેસકોર્સ ખાતે જે આખું હનુમાન કથાનું બાબા વાગેશ્વરનું 3 વર્ષ બાદ ફરી એક વખત આયોજન થવાનું છે, જ્યારે શરૂઆતમાં 3 વર્ષ પહેલાં પણ આ પ્રકાર